નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 1, સંબંધ અને વિધેય. પાછળના કેટલાક વિડીયોની અંદર આપણે જોયું કે સંબંધના કેટલાક પ્રકાર આપણે જોયા. બરાબર. આજે સંબંધનો એક મહત્વપૂર્ણ પ્રકાર એટલે કે સામ્ય સંબંધ વિશે આજે આપણે જોવાના છીએ. તો સામ્ય સંબંધ એટલે શું? દરેકના મનમાં પ્રશ્ન થતો હશે. બરાબર છે. અને સામ્ય સંબંધની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ છે તે મૂંઝાતા હોય છે કે સામ્ય સંબંધ છે તે કેવી રીતે નક્કી કરવું. તો ખૂબ જ સરળતાથી આજે આપણે તેને શીખવાનો પ્રયત્ન કરીશું કે સામ્ય સંબંધ છે તે કોને કહેવામાં આવે છે. બરાબર છે. તો સામ્ય સંબંધ, બેસિકલી સામ્ય સંબંધ છે એ જો આપેલ સંબંધ છે એ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય તો આપેલ સંબંધને આપણે સામ્ય સંબંધ છે તેવું કહી શકીએ છીએ. પણ ફરી બધાને પાછો પ્રશ્ન થશે કે સામ્ય સંબંધ તો ઠીક છે, પણ આ બીજા 3 નવા શબ્દો તમે લઈને આવ્યા એનો મતલબ એટલે શું? તો કે સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતતા. આવા શબ્દો તો હજી સુધી આપણે ક્યાંય સાંભળ્યા નથી. તો સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતતા એટલે શું? તો ચાલો આજે આપણે શીખીએ કે સ્વવાચક સંબંધ કોને કહેવાય, સંમિત સંબંધ કોને કહેવાય, પરંપરિત સંબંધ કોને કહેવાય. અને જો સંબંધ એ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય તો તે સંબંધને સામ્ય સંબંધ કહી શકાય છે. તો પહેલા આપણે તેની વ્યાખ્યા લખીશું. વ્યાખ્યા જોતા જ ઘણા વિદ્યાર્થીઓના મોતિયા મરી જશે કે ઓહો, આ તો બહુ અઘરું છે, કઈ ખબર પડે એવું નથી. પણ આપણે તેને ઉદાહરણ દ્વારા ખૂબ જ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. કે તેમાંનો પહેલો સંબંધ છે તે છે સ્વવાચક સંબંધ. સ્વવાચકતા અથવા સ્વવાચક સંબંધ બંને રીતે બોલી શકાય, જેને અંગ્રેજીમાં રિફ્લેક્સિવ પ્રોપર્ટી કહેવામાં આવે છે. એ ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે આપેલ સંબંધ છે તેને સ્વવાચક સંબંધ ક્યારે કહી શકાય? તો આપણે આ વ્યાખ્યા છે તે સંબંધ આર માટે કરવા જઈ રહ્યા છીએ. અને આ સંબંધ છે એ ક્યાંથી ક્યાંનો છે? તો એ ગણ એ થી એ પર વ્યાખ્યાયિત સંબંધ છે. એટલે કે રિલેશન આર છે તે ગણ એ થી એ પર વ્યાખ્યાયિત છે. તો કે જો પ્રત્યેક A belongs to A માટે A belongs to R થાય તો R એ સ્વવાચક સંબંધ છે. બરાબર. જરાય ચિંતા કરવાની નથી. ઉદાહરણ દ્વારા આપણે આને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ કે ખરેખર સ્વવાચક સંબંધ શું છે, સંમિત સંબંધ શું છે અને પરંપરિત સંબંધ શું છે. બીજો પ્રકાર છે સંમિત સંબંધ અથવા તો સંમિતતા. તો સંમિતતા કોને કહેવામાં આવે છે? કે પ્રત્યેક A1 A2 belongs to A માટે જો A1 A2 belongs to R implies A2 A1 belongs to R થાય તો R એ સંમિત સંબંધ છે. અને ત્રીજો પ્રકાર જે છે પરંપરિત સંબંધ અથવા તો પરંપરિતતા. પ્રત્યેક A1 A2
A3 belongs to A માટે જો A1 A2 belongs to R અને A2 A3 belongs to R implies A1 A3 belongs to R થાય તો R એ પરંપરિત સંબંધ છે અને જો સંબંધ R એ સ્વવાચક સંમિત અને પરંપરિત સંબંધ છે તો R ને આપણે સામ્ય સંબંધ કહી શકીએ છીએ જો R એ સંમિત પરંપરિત અને સ્વવાચક સંબંધ હોય તો R ને સામ્ય સંબંધ કહેવાય છે જરાય મૂંઝાવાની જરૂર નથી એક પછી એક આપણે ઉદાહરણ દ્વારા આ ત્રણે ત્રણ સંબંધો અને આ ત્રણે ત્રણ સંબંધો પરથી આપણે સામ્ય સંબંધને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ તો ચાલો ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે આપણને કોઈક એક ગણ એ આપેલ છે અને એ ગણની અંદર ત્રણ સભ્યો આવેલા છે કેટલા સભ્યો આવેલા છે વિદ્યાર્થી મિત્રો ત્રણ સભ્યો આવેલા છે કયા કયા ત્રણ સભ્યો 1 2 અને 3 તો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ કે કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ A ની અંદર કેટલા સભ્યો આવશે તો કે 9 સભ્યો આવશે કયા કયા 9 સભ્યો આવશે તો કે ગણ A થી A પર ગણ A થી A દ્વારા બનતી તમામ ક્રમયુક્ત જોડીઓનો ગણ તે કાર્ટેશિયન ગુણાકારનો ગણ થશે તો કે કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ A ની અંદર કુલ 9 સભ્યો આવશે કયા 9 સભ્યો તો કે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 હવે આપણે જાણીએ છીએ કે સંબંધ એ બીજું કશું નથી પણ સંબંધ એ કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ છે તો અહીં R એ A થી A પર વ્યાખ્યાયિત સંબંધ છે માટે R એ A ગુણ્યા A અથવા તો A બાય A નો કોઈ પણ એક ઉપગણ હશે તો ધારો કે આપણે કોઈ એક ઉપગણ કન્સિડર કરીએ કે R એ સભ્યો 1 1 2 2 3 3 અને 3 2 ધરાવતો કોઈ એક ગણ છે બરાબર છે કે આપણને એક સંબંધ R આપણને આપેલ છે હવે કે R ની અંદર કુલ 4 સભ્યો આવેલા છે અને આપણે ચેક કરવા માંગીએ છીએ કે આ R છે એ સ્વવાચક સંમિત પરંપરિત છે કે નહીં તો ચાલો ચેક કરીએ તો એની પહેલા ફરી ચાલો આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે સ્વવાચકતા કોને કહેવામાં આવે છે કે જો પ્રત્યેક A belongs to A માટે કે A ના તમામ સભ્યો માટે જો ક્રમયુક્ત જોડી A R ની અંદર હોય તો R એ સ્વવાચક સંબંધ છે તો અહીંયા ગણ A ની અંદર કેટલા સભ્યો આવેલા છે તો કે 3 સભ્યો આવેલા છે કયા કયા 3 સભ્યો આવેલા છે 1 2 અને 3 તો કે ગણ R ની અંદર કઈ કઈ 3 ક્રમયુક્ત જોડી હોવી જોઈએ તો કે 1 1 2 2 અને 3 3 જો આ 3 ક્રમયુક્ત જોડી એ ગણ R ની અંદર આવેલી હોય તો અને તો જ આપણે કહી શકીએ કે ગણ R એ સ્વવાચક સંબંધ છે તો ચેક કરીએ ચાલો કે ગણ R ની અંદર 1 1 છે તો કે હા છે 2 2 છે 3 3 છે હા છે એટલા માટે કે ગણ A ની પ્રત્યેક સભ્યો માટે 1 1 2 2 3 3 એ ગણ R ની અંદર આવેલ છે માટે આપણે કહી શકીએ કે R એ સ્વવાચક સંબંધ છે તો ચાલો લખીએ આપણે કે
પ્રત્યેક A belongs to A માટે A belongs to R માટે R એ સ્વવાચક સંબંધ છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો કે જો ગણ એ ની અંદર કુલ 4 સભ્યો હોત, ધારો કે ગણ એ ની અંદર 4 સભ્યો હોત 5 6 7 8, તો આપણે સ્વવાચક સંબંધ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે શું ચેક કરવું પડત કે 4 4 5 5 6 6 7 7 એ ગણ આર ની અંદર છે કે નહીં, એટલે કે ગણ એ ની અંદર જેટલા સભ્યો આવેલા હોય તે તમામ સભ્યો થી બનતી ક્રમયુક્ત જોડી, એટલે કે 1 1 2 2 3 3. આ કિસ્સામાં કોઈ બીજું ઉદાહરણ આપણને આપેલું હોય કે કોઈ બીજો ગણ આપેલો હોય કે જેની અંદર 3 સભ્યો આવેલા હોય 5 6 7, તો આપણે શું ચેક કરવું પડે કે 5 5 6 6 7 7 એ ગણ આર ની અંદર છે કે નહીં. તો આ કિસ્સામાં ગણ આર ની અંદર તમે જોઈ શકો છો કે 1 1 2 2 3 3 એ ગણ આર ની અંદર આવેલા છે, માટે આપણે કહી શકીએ કે આપેલ સંબંધ એ સ્વવાચક સંબંધ છે. પછી બીજું વસ્તુ આપણે જે ચેક કરવાની છે તે છે સંમિતતા. તો ફરી પાછી આપણે વ્યાખ્યા જોઈએ કે સંમિત સંબંધ કોને કહેવામાં આવે છે કે પ્રત્યેક A1 A2 belongs to A માટે કે A1 A2 છે એ ક્યાંથી આવે છે તો કે ગણ A માંથી આવે છે. એના માટે જો A1 A2 belongs to R હોય એટલે કે R માં જેટલી પણ ઓર્ડર પેર, જેટલી પણ ક્રમયુક્ત જોડી આવેલી છે તેની માટે આપણે આ ચકાસવાનું છે કે જો A1 A2 belongs to R હોય, implies નો મતલબ જો A1 A2 belongs to R, તો આપણે શું ચેક કરવાનું છે કે એની રિવર્સ ઓર્ડર પેર. એની રિવર્સ ઓર્ડર પેર એટલે કઈ ઓર્ડર પેર થાય અથવા તો કઈ ક્રમયુક્ત જોડી થાય તો કે A2 A1. તો A2 A1 એ ગણ R ની અંદર આવેલ છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. અને આવું કેટલી જોડી માટે ચેક કરવાનું છે તો કે ગણ R માં જેટલી ક્રમયુક્ત જોડીઓ આવેલ છે તે દરેક ક્રમયુક્ત જોડી માટે આપણે આ ચેક કરવાનું છે. તો ચાલો આપણે ચેક કરીએ કે ગણ R ની અંદર કેટલા સભ્યો આવેલા છે તો કે 1 1 2 2 3 3 અને 3 2. ઓકે, તો 1 1 તો 1 1 ની રિવર્સ ઓર્ડર પેર પણ 1 1 જ થવાની છે, બરાબર છે. તો એ તો ગણમાં છે જ. 2 2 ની રિવર્સ ઓર્ડર પેર છે એ 2 2 થવાની છે, તો એ પણ ગણ R ની અંદર છે. 3 3 ની રિવર્સ ઓર્ડર પેર એટલે કે 3 3 જ થશે, બરાબર છે. એટલે કે આપણે સ્થાન છે તે અદલ બદલ કરવાનું છે, બરાબર. રિવર્સ ઓર્ડર પેર ઇન સેન્સ કે 3 3 છે તો એની રિવર્સ ઓર્ડર પેર તો એ પણ 3 3 જ થવાની છે, બરાબર. એટલે કે એ પણ ગણ ની અંદર આવેલ છે. હવે 3 2 તો 3 2 ની જગ્યાએ જશે અને 2 છે 3 ની જગ્યાએ આવશે, એટલે કે 2 3. તો આપણે ચેક કરવાનું છે કે ક્રમયુક્ત જોડ 2 3 એ ગણ R ની અંદર આવેલ છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે ગણ R ની અંદર જોડી 2 3 આવેલી નથી. અને જો એક પણ જોડી આપણને એવી મળે કે જેના માટે આ ગુણધર્મનું પાલન થતું ન હોય તો આપણે કહી શકીએ કે R એ સંમિત સંબંધ નથી. બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો કે આપણે જો એવું વ્યવહારની અંદર જો આપણે એવું સાબિત કરવું હોય કે કોઈ વ્યક્તિ છે એ ખૂબ પ્રમાણિક છે, બરાબર છે. તો કોઈ વ્યક્તિ છે ખૂબ પ્રમાણિક છે એ ચેક કરવા માટે આપણે એનું બેકગ્રાઉન્ડ પૂરેપૂરું ચેક કરવું પડે કે ઘણી બધી વસ્તુ ચેક કરવી પડે. પણ આપણે કોઈ વ્યક્તિ છે એ પ્રમાણિક નથી એવું આપણે કહેવું હોય તો એક ઉદાહરણ ખાલી પૂરતું છે કે ધારો કે એ ચોરી કરતા કોઈ વ્યક્તિ પકડાઈ હોય અને આપણે કહી દઈએ કે ફલાણી તારીખે ફલાણી જગ્યાએ ફલાણા ભાઈ ચોરી કરતા પકડાણા હતા, તો એ પ્રમાણિક નથી એ કહેવા માટે એ પૂરતી વસ્તુ છે. તેવી જ રીતે જ્યારે આપણે કોઈ સંબંધને સ્વવાચક, સંમિત કે પારંપરિક બતાવવો હોય ત્યારે આપણે દરેકે દરેક વસ્તુ ચેક કરવી પડશે. પરંતુ જો આપણે એવું બતાવવા માંગતા હોઈએ કે આપેલ સંબંધ છે તે સ્વવાચક, સંમિત કે પારંપરિક નથી, તો એની માટે માત્ર એક ઉદાહરણ પૂરતું છે કે જો આપણે એવું ઉદાહરણ આપી શકીએ તો આપણે એ કહી શકીએ કે આપેલ સંબંધ છે એ સ્વવાચક, સંમિત કે પારંપરિક નથી. તો આ કિસ્સામાં અહીંયા તમે જોઈ શકો છો કે ક્રમયુક્ત જોડી 3 2 એ ગણ R ની અંદર છે, પરંતુ એની રિવર્સ ઓર્ડર પેર, એની રિવર્સ ક્રમયુક્ત જોડી એટલે કે 2 3 એ ગણ R ની અંદર નથી. અને એટલા માટે સંબંધ R એ સ્વવાચક સંબંધ નથી. તો ચાલો લખીએ આપણે હવે એને.
અહીં 3 2 belongs to R, પરંતુ 2 3 does not belongs to R, અને માટે R એ સંમિત સંબંધ નથી. અને હવે ત્રીજો સંબંધ છે તે છે પરંપરિત સંબંધ. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો. મોટે ભાગેના વિદ્યાર્થીઓને પરંપરિત સંબંધની અંદર જ પ્રશ્નો હોય છે કે આપેલ સંબંધ પરંપરિત સંબંધ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું. તો એના માટે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. તો પહેલા તો આપણે જોઈએ કે પરંપરિત સંબંધ કોને કહેવામાં આવે. તો કે A1 A2 A3 belongs to A માટે જો A1 A2 belongs to R અને A2 A3 belongs to R implies એટલે કે તો શું ચેક કરવાનું છે આપણે કે A1 A3 એ ગણ R ની અંદર છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. તો ચાલો ચેક કરીએ કે આપણને જે ગણ R આપેલ છે તેની અંદર કુલ કેટલા સભ્યો છે. તો 1 1 2 2 3 3 3 2 કે આપેલા ગણની અંદર કુલ 4 સભ્યો છે. તો આપણે ચારે 4 સભ્યો માટે આ વસ્તુ ચેક કરવાની છે. કઈ વસ્તુ? તો ચાલો જોઈએ કે ગણ R નો પહેલો સભ્ય છે 1 1. તો આની સરખામણી તમે A1 A2 સાથે કરો. બરાબર છે. તો કે A2 બરાબર શું થશે 1. A1 A2 belongs to R અને A2 A3 belongs to R અને A2 A3 belongs to R. તો A2 બરાબર શું છે 1. તો A2 A3 એના માટે કે તમારે એવી ક્રમયુક્ત જોડી શોધવાની છે કે જે 1 થી શરૂ થતી હોય. તો અહીંયા આ કિસ્સામાં માત્ર એક જ જોડી એવી છે કે જે 1 થી શરૂ થાય છે. બરાબર છે. તો એના માટે આપણે કશું ચેક કરવાનું રહેતું નથી. જો આપણને કોઈ એક બીજી ક્રમયુક્ત જોડી એવી મળે છે કે જે 1 થી શરૂ થતી હોય તો એના માટે જ માત્ર આપણે ચેક કરવાનું થાય છે. બરાબર છે. એટલે કે 1 1 જોડી માટે આપણે કશું ચેક કરવાનું રહેતું નથી. ઓકે. હવે 2 2 તો આની સરખામણી A1 A2 સાથે કરો એટલે કે A2 બરાબર શું થશે 2. તો 2 થી શરૂ થતી હોય તેવી કોઈ બીજી ક્રમયુક્ત જોડી દેખાય છે તો કે ના. એટલે કે ક્રમયુક્ત જોડી 2 2 માટે પણ આપણે કશું ચેક કરવાનું રહેતું નથી. તેવી જ રીતે ક્રમયુક્ત જોડી 3 3 માટે આપણે ચેક કરીએ કે 3 3 તેનો બીજો સભ્ય છે 3. તો 3 થી શરૂ થતી હોય તેવી ક્રમયુક્ત જોડી કોઈ દેખાય છે તો કે હા એક જોડી દેખાય છે. કઈ છે તે જોડી? તો કે 3 2. તો 3 3 3 2. ચાલો એને હું સાઈડમાં લખું જેથી કરીને તમને સમજ પડે કે 3 3 belongs to R. કે 3 3 એ R ની અંદર છે. 3 2 એ R ની અંદર છે. સરખામણી કરીએ આની A1 A2 સાથે કે A1 A2 A2 A3 A1 A2 A2 A3. તો આપણે હવે ચેક શું કરવાનું છે કે 3 2 ક્રમયુક્ત જોડી 3 2 એ R ની અંદર છે કે નહીં એવું આપણે ચેક કરવાનું છે. તો કે હા 3 2 એ R ની અંદર છે. બરાબર છે. એટલે કે 3 3 માટે આપણે ચેક કરી લીધું કે 3 3 માટે આપણને એક જોડી એવી મળતી હતી કે જે 3 થી શરૂ થતી હતી અને તે જોડી માટે પણ આપણે ચેક કરી લીધું કે 3 2 છે એ ગણ R ની અંદર છે. એટલા માટે 3 3 માટે એ સંબંધ પારંપરિક છે. હવે એક છેલ્લી જોડી બાકી છે તેની માટે પણ ચેક કરીએ કે 3 2. તો 2 થી શરૂ થતી હોય તેવી કોઈ જોડી છે તો કે હા એક જોડી છે કે 3 2 અને જોડી છે 2 2. તો આપણે ચેક શું કરવાનું છે કે 3 2 એ ગણ R ની અંદર છે કે નહીં. તો કે હા 3 2 એ ગણ R ની અંદર છે. એટલે કે 3 2 માટે પણ એ સંબંધ છે પારંપરિક થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે જે વાત ધ્યાનમાં રાખવાની છે તે વાત કઈ છે કે જ્યારે પણ તમે આપેલ સંબંધ એ પારંપરિક છે કે નહીં એ ચેક કરો ત્યારે તમારે કેવી રીતે ચેક કરવાનું છે કે તમારે ગણની અંદર ગણ R ની અંદર આપેલા તમામ સભ્યો માટે ચેક કરવાનું છે. બરાબર છે. કે જે સભ્ય માટે આપણને બીજી કોઈ જોડી મળતી જ નથી તેની માટે આપણે કશું ચેક કરવાનું નથી. પણ જે સભ્ય માટે આપણને બીજી જોડી મળે છે એની માટે આપણે ચેક કરવાનું છે કે પહેલી જોડીનો પહેલો સભ્ય અને બીજી જોડીનો બીજા સભ્યથી બનતી ક્રમયુક્ત જોડી
એ ગણ આર ની અંદર આવેલ છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. અને આ કિસ્સામાં આપણે ચેક કરી લીધું કે પ્રત્યેક a1 a2 a3 belongs to r, પ્રત્યેક a1 a2 a3 belongs to a માટે જો a1 a2 belongs to r અને a2 a3 belongs to r implies a1 a3 belongs to r થાય છે, અને માટે આપેલ સંબંધ પરંપરિત સંબંધ છે. તો ચાલો લખીએ. અહીં પ્રત્યેક a1 a2 a3 belongs to a માટે જો a1 a2 belongs to r અને a2 a3 belongs to r implies a1 a3 belongs to r થાય છે, માટે r એ પરંપરિત સંબંધ છે. હજી ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્ન હશે કે જેવી રીતે અહીંયા 1 1 અને 2 2 માટે આપણે કશું ચેક કરવાનું નથી, તેવી રીતે ધારો કે ગણ r માં આપેલ તમામ સભ્યો માટે જો આપણે કશું ચેક કરવાનું જ ન હોય તો તે સંબંધને પરંપરિત સંબંધ કહી શકાય કે ના કહી શકાય? તો કે હા, જ્યારે ગણ r ની અંદર ના તમામ સભ્યો માટે આપણે કશું ચેક કરવાનું રહેતું નથી ત્યારે તે ગણ r ને આપણે પરંપરિત સંબંધ છે તેવું કહી શકીએ. કે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે a ક્રોસ a માંથી જ આપણે કોઈ એવા 3 સભ્યો લઈએ કે ધારો કે r બરાબર 1 1 2 2 અને 3 3 3 સભ્યો છે એવું આપણે માની લઈએ. બરાબર છે? તો r a થી a પરનો સંબંધ છે તો કે હા, r a થી a પરનો સંબંધ છે. તમે જોઈ શકો છો કે પ્રત્યેક ક્રમયુક્ત જોડીનો પહેલો સભ્ય પણ a માંથી છે અને બીજો સભ્ય પણ a માંથી છે, એટલા માટે r એ સંબંધ છે. હવે આપણે અને ચેક કરવા માંગીએ છીએ કે આ સંબંધ છે એ પરંપરિત સંબંધ છે કે નહીં. તો એની માટે આપણે પહેલી ક્રમયુક્ત જોડીથી શરૂઆત કરીએ. તો કે પહેલી ક્રમયુક્ત જોડી તો એ કઈ છે? તો કે 1 1 છે. તો 1 1 એટલે કે એનો બીજો સભ્ય છે, ક્રમયુક્ત જોડીનો જે બીજો સભ્ય છે તે 1 છે. તો 1 થી શરૂ થતી હોય તેવી કોઈ ક્રમયુક્ત જોડી દેખાય છે? તો કે ના, નથી દેખાતી. એટલે કે આ જોડી માટે આપણે કશું ચેક કરવાનું રહેતું નથી. તેવી રીતે બીજી જોડી છે તે કઈ છે? તો કે 2 2 છે. તો 2 થી શરૂ થતી હોય તેવી કોઈ ક્રમયુક્ત જોડી દેખાય છે? તો કે ના, નથી દેખાતી. એટલા માટે આના માટે પણ કશું ચેક કરવાનું રહેતું નથી. તો ત્રીજી જોડી જો, તો ત્રીજી જોડી કઈ છે? તો કે 3 3 છે. તો 3 3 તો અહીંથી 3 થી શરૂ થતી હોય તેવી કઈ ક્રમયુક્ત જોડી આપણને દેખાય છે? તો કે ના, નથી દેખાતી. એટલા માટે આ ક્રમયુક્ત જોડી માટે પણ આપણે કશું ચેક કરવાનું રહેતું નથી. એટલે કે આ ગણ r ની અંદર 3 સભ્યો આવેલા છે અને આ ત્રણે 3 સભ્યો પૈકી કોઈ પણ જોડી માટે આપણે કશું ચેક કરવાનું રહેતું નથી. તો આ સંબંધને પરંપરિત સંબંધ કહી શકાય કે ના કહી શકાય? તો કે હા, જ્યારે આપણે કોઈ પણ જોડી માટે કશું ચેક કરવાનું રહેતું નથી ત્યારે તે સંબંધ પરંપરિત સંબંધ થશે. કેમ પરંપરિત સંબંધ થશે? તો ચાલો ફરી પાછા વ્યાખ્યા પર આવી જાઓ. તો જો આપણને a1 a2 belongs to r અને a2 a3 belongs to r એટલે કે જો આપણને આવી બે જોડી મળતી હોય તો આપણે ત્રીજી વસ્તુ ચેક કરવાની છે. હવે જો આપણને આવી બે જોડી જ મળતી નથી તો આપણે ચેક કરવાનું કશું વધતું નથી, અને એવા કિસ્સામાં સંબંધ છે એ પરંપરિત સંબંધ થશે. માટે આ કિસ્સામાં r છે એ પરંપરિત સંબંધ થશે. બરાબર છે? તમે જોઈ શકો છો કે ગણ a ની અંદર 3 સભ્યો હતા, 1 2 3, એટલે કે આ સંબંધ છે તે ક્લિયરલી સ્વવાચક સંબંધ થાય છે. બરાબર છે? તો સ્વવાચક, સંમિત અને પરંપરિત.
તો આપેલ સંબંધ છે તે સ્વવાચક છે તો કે હા છે. સંમિત તો કે દરેક ની રિવર્સ ઓર્ડર પેર ચેક કરો તો કે 1 1 ની રિવર્સ ઓર્ડર પેર રિવર્સ ક્રમયુક્ત જોડી પણ 1 1 થશે તો એ ગણમાં છે તો કે હા છે. 2 2 ની તો એ પણ છે. 3 3 ની એ પણ છે. એટલા માટે આ સંબંધ છે તે સંમિત પણ થશે. અને આપણે હમણાં જોયું તે પ્રમાણે આ સંબંધ છે તે પરંપરિત પણ છે. માટે આ સંબંધ આર છે તે સંમિત, સ્વવાચક અને પરંપરિત ત્રણેય પ્રકારનો સંબંધ છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ આર આપેલ સંબંધ આર એ સામ્ય સંબંધ છે. માટે આર એ સામ્ય સંબંધ છે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને બધાને ખબર પડી હશે કે સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ કોને કહેવાય છે અને એના પરથી સામ્ય સંબંધ કોને કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને વ્યવસ્થિત રીતે ખબર પડતી હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો તમને એવું લાગતું હોય કે ના આપણને અહીંયા કઈ જાણવા જેવું મળે છે, કઈ શીખવા જેવું મળે છે, તો અને તો જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. અમારો મુખ્ય હેતુ છે કે ગુજરાતનો છેવાડાનો વિદ્યાર્થી પણ સારામાં સારું શિક્ષણ છે તે અમારા પ્લેટફોર્મ દ્વારા મેળવી શકે. બરાબર છે. એટલે કે જો તમને એવું લાગતું હોય કે આમાંથી આપણને જે કન્ટેન્ટ પીરસવામાં આવે છે તેનાથી આપણને સેટિસ્ફેક્શન મળે છે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો તમે તેને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડા ઉદાહરણો જોઈએ કે પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ નંબર 2 કે જો ટી એ સમતલમાં આવેલ બધા જ ત્રિકોણનો ગણ હોય અને આર એ ટી પરનો સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત થયો છે. આર તો કે આર એ કેવી ક્રમયુક્ત જોડીઓનો ગણ છે કે જ્યાં T1 એ T2 ને એકરૂપ છે. એટલે કે જો બે ત્રિકોણ એકબીજાને એકરૂપ હોય તો તેવા બે ત્રિકોણથી બનતી ક્રમયુક્ત જોડીઓનો સમૂહ ને આપણે સંબંધ આર કહેવાનો છે. તો આપણે સાબિત કરવાનું છે કે આર એ સામ્ય સંબંધ છે. જો મિત્રો અહીંયા આપણે ચેક નથી કરવાનું, અહીંયા આપણે સાબિત કરવાનું છે કે આર એ સામ્ય સંબંધ છે. અને સાબિત કરવાનું છે એનો મતલબ કે આર એ સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત પણ થશે જ. તો અને તો જ આર એ સામ્ય સંબંધ થશે. તો આપણે ચાલો ચેક કરીએ. બરાબર. પહેલા તો આઈન્સ્ટાઈને એવું કીધું છે કે જ્યારે તમને કોઈ પ્રશ્ન તમારી પાસે હોય ને તો પ્રશ્ન ને સમજવા પાછળ વધારેમાં વધારે ટાઈમ આપો અને એનો ઉકેલ પાછળ તમે ઓછો ટાઈમ આપશો તો ચાલશે. એટલે કે તમે કોઈ પણ પ્રશ્નને ઉકેલી ક્યારે શકો કે જ્યારે તમે તમારો મેક્સિમમ ટાઈમ છે તે પ્રશ્નને સમજવા પાછળ આપશો તો તમે બાકીના સમયમાં ઇઝીલી ખૂબ જ સરળ રીતે પ્રશ્નને તમે ઉકેલી શકશો. તો પહેલા તો આપણે પ્રશ્ન સમજી લઈએ કે પ્રશ્ન કહેવા શું માંગે છે, આપણે શું શોધવાનું છે અને આપણને ઉકેલ કેવી રીતે મળશે તેનો રસ્તો આપણને આપોઆપ મળી જશે. બરાબર છે. તો કે ગણ આર એ T1 T2 ઓર્ડર પેરનો ગણ છે કે જ્યાં T1 એ T2 ને એકરૂપ છે. બરાબર છે. અને ટી એ સમતલમાં આવેલ બધા જ ત્રિકોણનો ગણ છે. હવે સમતલ શબ્દ અહીંયા આવેલ છે તો એક થોડી ઇતર વાત કરી લઉં કે ગણિતની અંદર ત્રણ એવા ટર્મ્સ છે, ત્રણ એવા પદો છે કે જે અવ્યાખ્યાયિત છે, અનડિફાઇન્ડ ટર્મ્સ છે. કયા કયા ત્રણ? જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી શકે છે કે બિંદુ, રેખા અને સમતલ. બરાબર છે. તો આ ત્રણ છે એ અવ્યાખ્યાયિત પદો તરીકે સ્વીકારવામાં આવ્યા છે. કે સમતલ કોને કહેવામાં આવે? જનરલી જે ફ્લેટ સરફેસ હોય તેને આપણે સમતલ તરીકે ઓળખીએ છીએ. તો અત્યારે જે આ સ્ક્રીન છે તે પણ આપણું એક સમતલ છે. તો ધારો કે આ એક સમતલ છે અથવા તો માની લો કે આ એક સમતલ છે. જો સમતલને કોઈ અંત નથી, બરાબર છે, પણ આપણે માની લઈએ કે કોઈક આ એક સમતલ છે તો આ સમતલની અંદર ઘણા બધા પ્રકારના ત્રિકોણો આવેલા હશે. બરાબર છે. ધોરણ 5 માં, 6 માં, 7 માં
બરાબર. જ્યારે તમે નાના હતા ત્યારે ત્રિકોણના ઘણા બધા પ્રકારો વિશે તમે ભણીને આવ્યા છો. બરાબર. સમભુજ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, બરાબર. આવા ઘણા બધા પ્રકારના કાટકોણ ત્રિકોણ, બરાબર. તો તેની બાજુઓના આધારે તેના 3 પ્રકાર હોય, ખૂણાના આધારે 3 પ્રકાર હોય. તો આવા ઘણા બધા પ્રકારના ત્રિકોણો છે તે તમે નાના ધોરણની અંદર ભણીને આવ્યા છો. તો તેમાંના બધા જ ત્રિકોણ છે તેની કલ્પના છે તે તમે આ એક ચોરસ બોક્સની અંદર કરો. બરાબર છે કે આ જે સમતલ છે તેની અંદર અનેક ત્રિકોણ આવેલા છે. તો હવે આપણે સાબિત શું કરવાનું છે કે r છે એ સામ્ય સંબંધ છે. તો આપેલ સંબંધને સામ્ય સંબંધ ક્યારે કહી શકાય કે જ્યારે સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય તો સંબંધને સામ્ય સંબંધ કહેવામાં આવે છે. તો સ્વવાચક સાબિત કરવા માટે આપણે પહેલા શું સાબિત કરવું પડે? બરાબર છે. તો પહેલા આપણે શું કરવું પડે એ વિચારી લઈએ. બરાબર. આપણે શું કરવાનું છે એકવાર એ ક્લિયર થઈ જશે તો દાખલો આપણે ઇઝીલી સોલ્વ કરી શકીશું. કે આપણે પહેલા તો એ વિચારી લઈએ કે આપણે કરવાનું શું છે. તો ટી એ ધારો કે આ ટી ગણ છે. બરાબર છે. આ ટી એક સમતલ છે અને ટી એ સમતલમાં આવેલા ત્રિકોણોનો ગણ છે. બરાબર. સોરી, આ સમતલ છે અને ધારો કે આ ટી એક ગણ છે. કેવો ગણ છે? તો કે એની અંદર જુદા જુદા ત્રિકોણ આવેલા છે. બધા આવા જુદા જુદા અનેક ત્રિકોણ છે એ આ ગણની અંદર છે આવેલા છે. હવે આને આપણે સાબિત કરવાનું છે કે આ r છે એ સામ્ય સંબંધ છે. તો પહેલી વસ્તુ જે આપણે ચેક કરશું એ છે સ્વવાચક સંબંધ. તો ધારો કે ડેલ્ટા બિલોંગ્સ ટુ ટી. બરાબર. ડેલ્ટા એટલે કે કોઈ એક ત્રિકોણ માટે આપણે યુઝ કરીએ છીએ ડેલ્ટા, કે ડેલ્ટા બિલોંગ્સ ટુ ટી. એનો મતલબ શું થાય? ડેલ્ટા એ ગણ ટી માનો કોઈક એક ત્રિકોણ છે. હવે કોઈ પણ ત્રિકોણ એ તેને ને તેનો તો એકરૂપ હોવાનો જ. બરાબર છે. હું છું, બરાબર, તો હું મને ને મને એકરૂપ હોવાનો જ. બરાબર. તમને ને તમને તમે એકરૂપ હોવાના જ. તેવી જ રીતે કોઈ પણ ત્રિકોણ હોય તો તે પોતાની જાતને તો એકરૂપ હોવાનો જ. બરાબર. એટલે કે આપણે કહી શકીએ કે ડેલ્ટા ડેલ્ટા બિલોંગ્સ ટુ r. કારણ કે કોઈ પણ ત્રિકોણ પોતાને એકરૂપ હોવાનો જ અને એટલા માટે ડેલ્ટા ડેલ્ટા બિલોંગ્સ ટુ r. અને આવું ગણ ટી ના પ્રત્યેક ત્રિકોણ માટે થશે તો કે હા, પ્રત્યેક ત્રિકોણ પોતાને એકરૂપ હોય છે એટલા માટે ડેલ્ટા ડેલ્ટા બિલોંગ્સ ટુ r થશે. બરાબર છે. અને માટે આપણે કહી શકીએ કે r એ સ્વવાચક સંબંધ છે. બરાબર છે. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ના ખબર પડે તો કોમેન્ટ દ્વારા તમે પૂછી શકો છો. બીજી વસ્તુ આપણે ચેક કરવાની છે તે છે કે આપેલ સંબંધ r એ સ્વવાચકતા સંમિત સંબંધ છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. તો એના માટે આપણે શું ચેક કરવું પડે કે ગણ r ના દરેક સભ્યો માટે તેની રિવર્સ ઓર્ડર પેર, તેની રિવર્સ ક્રમયુક્ત જોડી એ ગણ r ની અંદર છે કે નહીં તે આપણે ચેક કરવું પડે. બરાબર છે. તો એના માટે આપણે રેન્ડમલી કોઈ પણ એક જોડ ઉપાડીને લઈ લઈએ. બરાબર છે. કે ધારો કે ડેલ્ટા 1 ડેલ્ટા 2 બિલોંગ્સ ટુ r. હવે આનો મતલબ શું કરવાનો? ડેલ્ટા 1 ડેલ્ટા 2 બિલોંગ્સ ટુ r એનો મતલબ કે r માં છે. r માં છે એનો મતલબ કે T1 અને T2 એકરૂપ છે. એનો મતલબ કે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 એકરૂપ છે. માટે આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા 1 એ ડેલ્ટા 2 ને એકરૂપ છે. બરાબર છે. હું એવું કહું કે હું તમને એકરૂપ છું તો તમે મને એકરૂપ થવાના જ. માટે ડેલ્ટા 2, જો ડેલ્ટા 1 એ ડેલ્ટા 2 ને એકરૂપ હોય તો ડેલ્ટા 2 એ ડેલ્ટા 1 ને એકરૂપ થવાના જ. બરાબર છે. એમાં કોઈ પ્રશ્ન નથી. માટે ડેલ્ટા 2 એ ડેલ્ટા 1 ને એકરૂપ છે અને માટે આપણે કહી શકીએ કે ડેલ્ટા 2 ડેલ્ટા 1 ઇઝ ઇન r. અને આ દરેક r ની દરેક ક્રમયુક્ત જોડી માટે સાચું છે અને એટલા માટે કહી શકીએ કે r એ સંમિત સંબંધ છે. માટે r એ
સંમિત સંબંધ છે. ચાલો હવે છેલ્લી વસ્તુ જે આપણે ચેક કરવાની છે તે છે કે પારંપરિક સંબંધ છે કે નહીં. તો એના માટે પણ આપણે ધારો કે Δ1 Δ2 belongs to R અને Δ2 Δ3 belongs to R. જ્યાં Δ1 Δ2 Δ3 એ ક્યાંથી આવે છે તો કે ગણ T માંથી આવે છે. બરાબર. તેવી જ રીતે અહીંયા પણ Δ1 અને Δ2 ક્યાંથી આવે છે તો કે ગણ T માંથી આવે છે. માટે Δ1 અને Δ2 Δ1 Δ2 એ R માં છે, Δ2 Δ3 એ R માં છે. એનો મતલબ શું થશે કે Δ1 અને Δ2 એકરૂપ છે, તેવી જ રીતે Δ2 અને Δ3 એકરૂપ છે. હું તમને એકરૂપ છું, તમે તમારા મિત્રને એકરૂપ છો. બરાબર છે. તો હું અને તમારો મિત્ર પણ એકરૂપ થવાના જ. તેવી રીતે જો ત્રિકોણ Δ1 અને Δ2 બંને એકબીજાને એકરૂપ હોય, Δ2 અને Δ3 એકબીજાને એકરૂપ હોય, તો Δ1 અને Δ3 પણ બંને એકબીજાને એકરૂપ થશે જ. કે માટે Δ1 અને Δ2 એકરૂપ ત્રિકોણો છે. તેવી જ રીતે Δ2 અને Δ3 એકરૂપ ત્રિકોણો છે. માટે Δ1 અને Δ3 એકરૂપ ત્રિકોણો થશે. અને જો આ બંને ત્રિકોણો એકબીજાને એકરૂપ થશે તો આપણે કહી શકીએ કે આપેલ સંબંધ છે એ પારંપરિક સંબંધ છે. માટે R એ પારંપરિક સંબંધ છે. અને તમે જોઈ શકો છો કે R એ સ્વવાચક, સંમિત અને પારંપરિક સંબંધ હોવાથી આપણે કહી શકીએ કે R એ સામ્ય સંબંધ છે. અને માટે R એ સ્વવાચક, સંમિત અને પારંપરિક હોવાથી સામ્ય સંબંધ થશે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને બધાને મજા આવી હશે, તેમજ આપણે જે વસ્તુ જોઈ છે તેમાં તમને દરેકને ખબર પડી હશે. બરાબર છે. આવનારા વિડીયોમાં પણ આપણે મળતા રહીશું આવી જ રીતે. અને તમારી જે જાણવાની જિજ્ઞાસા વૃત્તિ છે તેને અમે સંતોષતા રહીશું. તો ફરી પાછા વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી અમારા વિડીયોને પહોંચાડવાનું કામ કરો. આભાર.